પરંતુ દેશમાં એક એવા પણ વૈજ્ઞાનિક હતા કે જેમણે લાખો લોકોના જીવ બચાવેલા અને 6 વખત નોબેલ પારિતોષિક એમને મળતા રહી ગયો હતો। નમસ્કાર દર્શક મિત્રો, તમે એપીજે અબ્દુલ કલામ અથવા ચંદ્રશેખર વેંકટ રમણનું નામ સાંભળ્યું હશે, કારણ કે આ અસાધારણ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ હતા। પરંતુ દેશમાં એક એવા પણ વૈજ્ઞાનિક હતા કે જેમણે લાખો લોકોના જીવ બચાવેલા અને 6 વખત નોબેલ પારિતોષિક એમને મળતા રહી ગયો હતો। 6 વખત નોબેલ પારિતોષિક માટે નોમિનેટ થયા, પરંતુ એમને નિરાશા મળી હતી। તો આ વૈજ્ઞાનિક વિશે તમારી સાથે વાત કરીશું, જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે। એમનું નામ છે ડૉક્ટર ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આપણા દેશનો જે ઇતિહાસ છે એ અસાધારણ પ્રતિભાઓથી સમૃદ્ધ અને ભરેલો છે। ઘણા બધા એવા નામો જાણીતા છે। તમે એપીજે અબ્દુલ કલામનું નામ સાંભળ્યું હોય, તમે ચંદ્રશેખર વેંકટ રમણનું નામ સાંભળ્યું હોય, પરંતુ એક વૈજ્ઞાનિક એવા હતા કે જેમને 6 વખત નોબેલ પારિતોષિક માટે નોમિનેટ થવા છતાં પણ નોબેલ પારિતોષિક નહોતો મળ્યો। 1942ની અંદર ભારતે નોબેલ પારિતોષિક માટે 2 નામ મોકલ્યા હતા। એમાં એક નામ હતું ફિઝિક્સ માટે ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રમણનું, અને બીજું નામ હતું મેડિસિનના ક્ષેત્રની અંદર ઉત્કૃષ્ટ કામગીરી માટે ડૉક્ટર ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીનું। પરંતુ તે વખતે બંનેના નામ રિજેક્ટ થયા અને બેમાંથી એકને પણ નોબેલ પારિતોષિક મળ્યો નહીં। એ પછી 1930ની અંદર ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રમણને નોબેલ પારિતોષિક મળી ગયો। એ પછી 1942ની અંદર 5 અલગ લોકોએ ડૉક્ટર ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીનું નામ નોમિનેટ કર્યું હતું, પરંતુ એ વખતે સિચ્યુએશન એવી ઊભી થઈ હતી કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું અને આખી દુનિયાની અંદર અશાંતિ ફેલાયેલી હતી। એટલે આ જે નોબેલ પારિતોષિકની જે કમિટી છે એમણે પસંદગીની જે પ્રક્રિયા છે એ પૂરી જ નહોતી કરી, અને એ વર્ષે કોઈને પણ આ નોબેલ પારિતોષિકનું સન્માન આપવામાં આવ્યું નહોતું। એટલે આ ડૉક્ટર ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીને 6 વખત આમ હાથમાં આવેલો જે કોડિયો હતો એ રહી ગયો। એમને 6 વખત નોમિનેટ થવા છતાં નોબેલ પારિતોષિક નહીં મળ્યું। હવે તમને એમ થતું હશે કે આ ડૉક્ટર ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી એવા તો કોણ હતા કે જેમના માટે નોબેલ પારિતોષિકમાં એમનું નામ નોમિનેટ થતું હતું? તો એમના વિશે હું તમને જાણકારી આપું તો ડૉક્ટર ઉપેન્દ્ર બ્રહ્મચારી બંગાળના એક પ્રમુખ ડૉક્ટર હતા અને વૈજ્ઞાનિક હતા। 1902માં તેઓ એમડી થયા અને 1904માં પીએચડી થઈ ગયા હતા। હવે જ્યારે એમનો સમય હતો, એટલે જે કાર્યકાળ હતો એ સમયની અંદર દેશમાં એક કાલાજાર અથવા કાળો તાવ, કાલા બુખાર એવો કરીને એક રોગ ફેલાયો હતો જે મહામારી જેવો હતો, અને આ રોગની અંદર ઘણા બધા લોકોના મોત થઈ રહ્યા હતા। આવા સંજોગોની અંદર ડૉક્ટર ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ આનો ઈલાજ શોધવાનો જે પડકાર છે એ ઝીલી લીધો હતો। આ એક એવી મહામારી હતી કે જેમાં ઘણા બધા લોકો મોત થઈ રહ્યા હતા, અને જે મોતનો જે મૃત્યુદર હતો એ 95% જેટલો હતો। અને એની અંદર આ રોગમાં એવું થતું હતું કે કોઈ માણસને તાવ આવે તો એની જે આખી ચામડી આવે એ આખી કાળી પડી જતી હતી, અને આ જે રોગ હતો ને એ લીવર અને બરોડ આવે એની ઉપર સીધો હુમલો કરતો હતો। એને કારણે તે વખતે તો એવી કોઈ સારવાર હતી નહીં, એટલે લોકો ટપોટપ મરતા હતા। હવે આ ડૉક્ટર બ્રહ્મચારીએ પોતાના જીવનના 20 વર્ષ
આ દવા શોધવામાં કરી નાખ્યા અને એમની એવી દવા શોધી કે જેની સાઈડ ઇફેક્ટ નહીં થાય અને લોકોને સસ્તી સારવાર મળે. એમણે યુરિયા સ્ટીબામાઇન નામની દવા શોધેલી અને એ દવા એટલી બધી અસરકારક રહી કે જે મૃત્યુદર 95% હતો એ 1925 આવતા સુધીમાં માત્ર 10% પર પહોંચી ગયો હતો. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે એ જમાનાની અંદર તો વીજળી બી નહોતી અને એકદમ ખરાબ પાણી એમના રૂમમાં આવતું હતું. એમ છતાં પણ એમણે પોતાની જિંદગીના 20 વર્ષ આ દવાની શોધ પાછળ ખર્ચી નાખ્યા અને આ જે યુરિયા સ્ટીબામાઇનની જે દવા શોધી એ માનવ જાત માટે એક મહાન ઉપકારક સાબિત થઈ અને ઘણા બધા લોકોના જીવન બચી ગયા. આવા ઘણા બધા લોકો છે કે એમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી, એવા આ ડૉક્ટર ઉપેન્દ્ર બ્રહ્મચારી પણ હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.